સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પંચમહાલના ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે। એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવતા હતા અને તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી। જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને OMR ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી। આખા કૌભાંડનો ખુલાસો જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે થયો છે। અંગત માહિતી મળતાની સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા અધિક કલેક્ટર તેમજ DEO તપાસ માટે પહોંચ્યા અને તે દરમિયાન તેમને પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા। આ મામલે 3 લોકો સામે ફરિયાદ થઈ છે, જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી પરશુરામ રોયની વડોદરાની એસઓજી પોલીસે ધરપકડ કરી છે। નીટ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ચોરીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે। ગઈ 5મી તારીખે નીટની પરીક્ષાનું આયોજન હતું। પંચમહાલમાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું। આપણે એક બાતમી મળી હતી કે અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે। એના આધારે આપણે તાત્કાલિક ટીમો મોકલી આપી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી। આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી। એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે, પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે। નીટની એક્ઝામ બારોબાર પાસ કરાવવાનું એક જે કૌભાંડ છે પંચમહાલથી સામે આવ્યું છે। આપણી જોડે જિલ્લા શિક્ષણાધિકારી છે, એમની સાથે વાત કરીશું। સર, શું સમગ્ર કૌભાંડ હતું ને છેલ્લે શું કાર્યવાહી કરવામાં? ગત 5મી તારીખે નીટની એક્ઝામ પંચમહાલ ખાતે જય જલારામ સ્કૂલ ખાતે કન્ડક્ટ થયેલી હતી। માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અમોને કોઈ ગેરરીતિ કરે નહીં અને કરાવે નહીં એ માટે અમને અધિકૃત કરેલા હતા। તે દિવસે માનનીય અધિક નિવાસી કલેક્ટર સાહેબ અને પોલીસની ટીમ પણ હાજર હતી અને જે સાહેબ દ્વારા સૂચિત થયેલું અમને જે નામ મળેલું હતું તુષાર ભટ્ટ નામનું, એ તુષાર ભટ્ટની તઈ અમને ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો હોદ્દો ધરાવતા હતા અને તે મળેલા તો એમને પૂછતાછ કરતા એમને જે મોબાઈલને એ ચકાસણી કરતા એની અંદરથી તુષાર ભટ્ટ દ્વારા જે વ્યક્તિઓના સાથે વાતચીત થયેલી હતી એની ડિટેલ્સ મળતા એમને વધુ પૂછતા તેઓ દ્વારા બાળકો જે OMR કોરી છોડે ત્યારબાદ કોઈક આ જગ્યાએ કોઈ રીતના એની અંદર જે સાચા જવાબો ટીક કરવા માટેનું પ્લાન કરેલું હતું। તેઓને વધુ ચકાસણી કરતા અને પૂછતા તેઓ દ્વારા એ પોતે આ બાળક માટે 7 લાખ એડવાન્સ જે લેવામાં આવેલી હતી એની પણ ચર્ચા કરેલી અને પોતે તેઓના જવાબમાં પણ કબૂલેલું છે અને દરેક વસ્તુનો અમે માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ કરેલો હતો। તો ગત 8મી તારીખના રોજ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ સામે FRI કરવા માટે અમોને અધિકૃત કરતા અમો ગઈ રાત્રે FRI દર્જ કરેલી છે। સર, પ્રાથમિક જે પ્રમાણે તમને માહિતી મળી હતી, મુખ્ય જે ભૂમિકાઓ છે સમગ્ર કૌભાંડમાં તુષાર ભટ્ટ સિવાય પણ અન્ય લોકો હતા, કોની સામે આવી છે? હાલ અમોને જે તુષાર ભટ્ટ નામ સૂચિત હતું, હવે આગળ જે છે એ પોલીસ તપાસ કરી અને સાચું કારણ ચકાસી શકશે। સર, એક રોય ઓવરસીઝના માલિક છે, એમની પણ એક નામ સામે આવ્યું હતું, એ બાબતે કોઈ વિગત છે આપની પાસે? એ પરશુરામ રોયનું નામ જે છે એ તુષાર ભટ્ટ દ્વારા સૂચિત થયેલું હતું। તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ રીતના તેઓ દ્વારા પણ અમને યાદી મળેલી હતી અને એ બાળકોના અમે નીટની અંદર આ કામગીરી કરવાના હતા। હવે આ સમગ્ર મામલે જે છે તપાસ ચાલી રહી છે, ત્યારે જે રોય ઓવરસીઝ છે તેના માલિક દ્વારા એવું કહેવામાં આવે છે કે હું ઇનોસેન્ટ છું, મને ફસાવવામાં આવી રહ્યો છે। એ હવે તુષાર ભટ્ટ દ્વારા સૂચિત થયેલું છે। તુષાર ભટ્ટ પોતે એમના નિવેદનમાં કબૂલ્યું છે, તો વધુ તો એ જ જવાબ આપી શકશે કે એની અંદર શું સામેલ છે। સર, હવે આજે સમગ્ર તપાસ છે કોના દ્વારા કરવામાં આવે છે? આપના વિભાગ દ્વારા, પોલીસ દ્વારા? હાલ અમે FRI દર્જ કરી છે, વધુ તપાસ પોલીસ કરશે। બિલકુલ, તો આ જિલ્લા શિક્ષણ અધિકારી હતા જેમની સાથે આપણે વાત કરી। ખાસ કરીને જે સમગ્ર મામલો છે નીટની પરીક્ષાને જે વિદ્યાર્થીઓને છે તે બારોબાર પાસ કરાવવાનો જે મામલો છે તે મામલે હાલ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે આપણે વાત કરી છે ને હવે જે સમગ્ર તપાસ છે તે તપાસનો દોર પોલીસ દ્વારા આગળ ચલાવવામાં આવશે। જયેન્દ્ર ભોઈ, Zee 24 કલાક, ગોધરા, પંચમહાલ।
જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી તે નીટની પરીક્ષાના સમયગાળો જે હતો એ સમયગાળામાં જ અમે એટલે કે ટ્વિટરના માધ્યમથી સરકારને જાણ કરી હતી અને પરીક્ષા એજન્સી જે એનટીએ છે એનટીએને પણ જાણ કરી હતી કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે અને આ પરીક્ષાના પેપર લીકની જે માહિતી હતી એ પણ અમે આપી હતી. જે પેપર જે હાર્ડ કોપીમાં હતા એના વિડીયો રેકોર્ડિંગ કરી અને વિડીયોના માધ્યમથી પણ અમે માહિતી મૂકી હતી. અત્યારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ગુજરાતના પંચમહાલના ગોધરા ખાતેથી કે ભાઈ આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એના જે પ્રશ્નપત્ર હતા એ પ્રશ્નપત્ર સોલ્વ કરી અને એમના એટલે કે વિદ્યાર્થીઓ સુધી આના જવાબ પહોંચાડવામાં આવ્યા. એટલે ખૂબ ગંભીર ઘટના છે. અવારનવાર જે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જે ચેડા થતી ઘટના છે છતાં પણ જે આ ઘટનાઓ છે એ ઘટનાનું વારે વારે પુનરાવર્તન એટલા માટે થઈ રહ્યું છે કે ભૂતકાળમાં ન લેવાયેલા એક પણ પગલાં, કેમ કે ભૂતકાળમાં જ્યારે જે પણ પરીક્ષાઓમાં ગેરરીતિ સામે હોય છે, ભ્રષ્ટાચાર કૌભાંડો જ્યારે સામે આવ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા. પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. મહત્વની બાબત છે કે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવીને પાસ કરાવવાનું કૌભાંડ જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સામે આવ્યું છે, જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા અધિક કલેક્ટર અને ડીઓ દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ કરતા જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાંથી આ કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી તપાસ દરમિયાન 7 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે અને પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સઅપ ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાની માહિતી પણ સામે આવી છે, જેમાં એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હોવાનું પણ વોટ્સઅપ ચેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે 3 ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા નામના ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ આખી આ જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને સમગ્ર મામલામાં કહી શકાય કે આજ અત્યારે અમે જે વડોદરામાં આવેલી જે આ રોય ઓવરસીઝની ઓફિસ છે ત્યાં આવ્યા છે. ખુદ માલિક પરશુરામ રોય કે જેમની સામે એફઆઈઆર દાખલ થઈ છે તેઓ આપણી સાથે ઉપસ્થિત છે. તેઓ શું કહેવા માંગે છે આપણે તેમની સાથે પૂછીશું. રોયભાઈ, શું કહેશો, જે રીતના એફઆઈઆર દાખલ થઈ છે કે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવીને તમે જે વિદ્યાર્થીઓને પૈસા લીધા છે તો શું કહેશો, કંઈ ખ્યાલ છે તમને? ના, આ બાબત મને કશું જાણકારી નથી. કેમ, શું લાગે છે આખો મામલામાં એવું છે કે ભાઈ 10 લાખ રૂપિયા લીધા છે 6 જેટલા વિદ્યાર્થીઓ? એ મને ખબર નથી, એ બધું જાણકારી કશું છે નહીં મારા પાસે. હા, જે તુષાર ભટ્ટ છે શિક્ષક છે, પછી એક આરિફ વોરા છે, એમનું પણ નામ ભટ્ટ છે મારા ટચમાં. તુષાર ભટ્ટ અહીંયા આવ્યા હતા, મતલબ 2-4 વખત આવ્યા છે, 20-25 દિવસ પહેલા આવ્યા હતા, પણ એ રેફરન્સ આપે છે એમનું બીજા કામ હતું એના લીધે હતું. બીજું તમારું શું કામ છે? આ તમે જે કામ ઓવરસીઝ એજ્યુકેશન, ઓવરસીઝમાં. શું લાગે છે તમારું જે નામ આવ્યું છે સંસ્થાનું સાથે તમારું પણ નામ આવ્યું? ખોટી વાત છે, ખોટી વાત. એ તો મને તપાસ કરવું પડશે કે મારી નામ કેવી રીતે આવ્યું. પોલીસ એફઆઈઆર દાખલ થઈ ગઈ છે, હવે તમારું સ્ટેન્ડ, કારણ કે લીગલી તમારે જવું પડશે. એ તો હું જોઈ લઈશ, એ તો હું જોઈશ કે કેવી રીતે થયું છે. શું લાગે છે, કોઈ તમને ફસાઈ રહ્યું છે બદનામ? પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલામાં પરશુરામ રોયની જે પોલીસ છે તે અત્યારે જે છે તે અરેસ્ટ કરી રહી છે. એસઓજીની ટીમ અહીંયા જે છે તે પરશુરામ પ્લીઝ આગળ નીચે આપું છું. જે રીતના અહીંયા એસઓજી પીઆઈ પટેલ સાહેબ છે કે જેમની ટીમ અહીંયા અત્યારે પરશુરામ રોયને અહીંયા લેવા માટે આવી છે. આપ જોઈ શકો છો કઈ રીતના એસઓજીની ટીમ દ્વારા પરશુરામ રોયને અહીંયા પકડીને લઈ જવામાં આવી રહી છે. નીટની પરીક્ષામાં 6 જેટલા વિદ્યાર્થીઓને પાસ કરવા માટે 10 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ હતી અને 7 લાખ રૂપિયા રોકડા ગાડીમાંથી પકડાયા હતા. અત્યારે પરશુરામ રોય જે છે તેમને અહીંયાથી એસઓજીની ટીમ લઈ જઈ રહી છે. 3 જણના નામ ખુલ્યા છે, તુષાર ભટ્ટ, આરિફ વોરા અને પરશુરામ રોય. અને અત્યારે આમને લઈ જઈને જે એસઓજીની પોલીસ છે તે અત્યારે જઈ રહી છે અને એસઓજી પોલીસ દ્વારા પરશુરામ રોયની તેમની ઓફિસ ખાતેથી અટકાયત કરવામાં આવી છે અને અટકાયત બાદ તેમને લઈ જવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ કર્યા બાદ જે શું ખુલાસા કરે છે પરશુરામ તે જોઈ રહ્યું, કારણ કે G24 કલાક સાથે વાતચીત કરતા તેમને કંઈ ખબર નથી, તેઓ ઇનોસન્ટ છે તે પ્રકારની વાત કરી હતી. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો હવે